આત્મીજનો જે હતા, એના જે નજીકના જે સ્નેહીજનો હતા, એનો જે પરિવાર હતો, એના ઉપર જે એક આ દુઃખનું વાદળ છવાઈ ગયું છે, એ ભૂલવા માટે થઈ અને દરેક જાઈઓ ભાઈઓ કુટુંબ પરિવાર સગા વાલા કે ગુરુ ભાઈઓ જે હોય તે બધાએ મળી અને આજના પ્રસંગ નિમિત્તે આપણે મળી અને એમના જે જીવનની જે પૂર્ણાહુતિ થઈ છે એને આપણે ખરેખર વધારવી પડે, કારણ કે હવે ફરીવાર આ પ્રસંગ આપણા માટે આવવાનો નથી. આ પ્રસંગ આપણા માટે જીવનમાં એક જ વાર આવે છે અને દરેકને જે માં શબ્દ રહ્યો એ હવે ફરીવાર મળવાનો નથી. કારણ કે આપણા પાડોશમાં કોઈ વૃદ્ધ માં રહેતા હોય તો આપણે માના ભાવે બોલાવી શકીએ, પણ આપણી માં તો હોઈ શકે નહીં જ. સાચી માં તો કોને કહેવાય કે આજે અજયભાઈને હું લગભગ જાજુ તો નથી કહેતો પણ 20 વર્ષથી તો હું ઓળખું છું. જે ભક્ત કોટીની માળાની અંદર પોરવાઈ ગયેલા અજયભાઈ અને નીલિમાબેન, તો એના માતા પિતાના પણ એક સંસ્કાર કહેવાય કે જેને પૂર્વના એવા પુણ્ય મળે છે એ જ આ ભક્ત કોટીની અંદર સંકળાય છે, બાકી તો બીજા બધા એમનામ જ ફરતા હોય છે. એટલે એક મહાપુરુષે વાણીમાં કીધું છે કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. માં તો બધાને માથે હોય છે, પણ સાચી જનેતા કોને કહેવાય કે જેના ઉદરમાંથી કોઈ સંતનું પ્રાગટ્ય થાય, કોઈ શૂરવીરનું પ્રાગટ્ય થાય, કોઈ સારા ભક્તનું પ્રાગટ્ય થાય, કોઈ દાતારનું પ્રાગટ્ય થાય, જેના કોખેથી સપૂત દીકરા જન્મે એને જ સાચી માતા કહેવાય. તો દરેકને મારી વિનંતી છે કે આપણી માને કેવી બનાવી તમારા હાથની વાત છે. તમારી માને સતી નારી બનાવી હોય ને તો સપૂત દીકરાઓના હાથની વાત છે. દીકરો જો સારા કામ કરે તો એની માની કુખ ઉજ્જવળ કહેવાય, અને દીકરો જો નબળા કામ કરતો હોય તો માને આખી જગત ગાય આપે. માં નિર્દોષ છે, માએ કોઈ ગુનો કર્યો નથી, પણ દીકરાના કાળા કામથી માને ગાળ ખાવી પડે છે. તો કે એવા શબ્દો હું નહીં બોલું, પણ તમે સાંભળ્યા તો હશે ને જે આપણી માં ગાળ ખાતી હોય છે. એ ગાળ કોણ ખવડાવે છે? દીકરા ખવડાવે છે. માટે વિનંતી મારી છે કે તમારી માને જો ગાળ ન ખવડાવી હોય તો તમારાથી બને એટલા સારા કામ કરજો, જેથી કરી અને તમારી માની કુખ છે ને એ ઉજ્જવળ થશે. આપણો પરિવાર જે રહ્યો એ પણ એક ઉજ્જવળ થશે, જેનાથી કે સારા કામથી. એટલે આ સમય જે આપણા હાથમાં આવ્યો છે એ ઘડીક પછી વયો જવાનો છે. એટલે મહાપુરુષ વાણીમાં કહે છે કે કઠણ છોટ કાળની કારમી મરણ મોટેરો માર, કઈક રાણા કઈક રાજીયા છોડી હાલ્યા સંસાર. તો હવે શું કરવું? તો કે હેતે હરિનો રસ પીજીએ. આપણે અત્યારે જે મળ્યા છીએ શું કરીએ છીએ? અત્યારે હરિરસ પી રહ્યા છીએ. આ હરિરસ પીવા માટે કોઈ મોઢેથી પીવાય એવો નથી. આ શબ્દનો પ્યાલો આપણને હરિગુરુ સંતે જે ઘૂંટી ઘૂંટીને પીવરાવે છે, ક્યાંથી પીવરાવે છે? આ મોઢેથી પીવા જેવો નથી. તો ક્યાંથી પીવાય? તો કે શ્રવણેથી રેડો મારા રુધિયે ઠેરાનો મારી દેહડીમાં હો રણોખાર. આ પ્યાલો દૂજો કોણ પીવે? આ સંત મહાપુરુષોના જે શબ્દરૂપી પ્યાલો છે ને એ શ્રવણેથી પીવાય છે. અને જેને શ્રવણેથી પીધો છે ને પોતાના હૃદયની માલમાં ઠેરાવી દીધો છે ને એ તો સંતની કક્ષાને પામ્યા છે. આપણે બીજી કે ત્રીજી ચોથી પાંચમી પેઢીના બાપ દાદાના નામની આપણને ખબર હોય નહીં. જેના પરિવારમાં આપણે જન્મ્યા છીએ, જેના દૂધથી આપણા શરીર બન્યા છે, એ આપણી પરંપરાની પાંચમી પેઢીનું નામ કદાચ કોઈને આવડતું હોય ને કંઈ તો નહીં આવડતું હોય, પણ જે સંત મહાપુરુષો વર્ષો પહેલા થઈ ગયા છે, જે આપણા કોઈ સગા નહોતા, આપણી કોઈ નાચના નહોતા, આપણા કોઈ ભાષા પણ જુદી હતી, એવા સંત મહાપુરુષોને જો આપણે યાદ કરતા હોય અને કઈ જગ્યાએ કરીએ છીએ, કોઈ ખરાબ જગ્યાએ નહીં, પણ જ્યાં આવા સંતો મળી, ભક્તો મળી અને ભજન કીર્તનનો જે